ઘરની મોટી વહુ પોતાના આખા ઘરની સીઓ સમજે છે. હા, નાની વહુ તો સ્માર્ટ, જવાબદાર અને બંને કોઈ દબાવી ન શકે એ સમજે લે. અરે રે ભગવાન, દેરાણી તો હજી સૂતી છે. અમારા ટાઈમમાં તો સૂર્ય ઉગે એટલે પહેલા જ કામ શરૂ. આ ચા બરાબર ઉકળી નથી, દૂધ ઓછું છે. જેઠાણી, તમે જો આ પ્રમાણે કહેતા રહ્યો તો ગેસ સિલિન્ડર મહિનામાં 3 વખત બદલવો જોઈએ. એ મને વાતો કરતા રહો કે મને ચા પણ આપશો. ચા આપો જલ્દી. એક તો આ સાસુમાં ગદેલા જેવી સમજતી નથી. હા, એ વાત તો તારી સાચી છે. આગળનો ભાગ તું સાફ કરજે. હું નહીં કરું, મેં તો ગઈકાલે કર્યો હતો. ગઈકાલે કર્યો હોય તો આજ ઘર ગંદુ કેમ લાગે છે? કદાચ ગંદકી ઘરમાં નહીં, વિચારમાં હશે. હે ભગવાન, આ બેનો રિમોટ બંધ કરી શકે છે કે નહીં? બે રીંગણા લેશો? હા, રીંગણા લેવા હાટું તો આવ્યા. નાના રીંગણા આપજો. નાના નહીં, મોટા જ આપજો. બેની ઘરે 2 ચૂલા છે કે હું? નહીં, 2 મગજ છે. મીઠું ઓછું છે. તમારી વાતોમાં જેટલું મીઠું છે એટલું નાખું તો ડાયાબિટીસ થઈ જાય. આ ઘરમાં મીઠું નહીં, મરચું વધારે છે. આ મોબાઈલ જ ઘરની બધી સમસ્યાનું મૂળ છે. હા, એટલે જ તમે આખો દિવસ વોટ્સઅપમાં કાકીના ગ્રુપમાં શાંતિ ફેલાવો છો. ગામનું ફંક્શન છે, હું આગળ બેસી. હું પણ એક હોઉં છું, મને પણ હક છે બેસવાનો. તમે અહીંયા ગામના ફંક્શનમાં આવ્યા હો, બંને હોને ખાસ વિનંતી કે ફંક્શનમાં બીજાના નામ સાંભળો, એકબીજાના નહીં. જેઠાણી, આપણે રોજ લડીએ છીએ, પણ એક દી હું ના હોય તો? અત્યારે સાંજનો સમય છે એટલે હું સાચું જ બોલી. તું છો એટલે જ ઘર ચાલે છે. આજે ચા તું બનાવ અને હું જાડુ મારી દઈશ. વાહ વાહ, આજે સૂર્ય પશ્ચિમમાંથી ઉગ્યો લાગે છે. વાહ વાહ, આજે લાગે ઘરમાં શાંતિનું વાતાવરણ બની ગયું છે. એ આજે જો તમારી હારી કેવી લાગે છે? હારું, આજ તે કારી હારી નથી પહેરી. કેમ કારી હારી હું ને? કારી હારી પહેરી હોત ને તો હતા ધન પાડો લાગે.